પણ તમે જુઓ તો ખરેખર પદ પ્રતિષ્ઠા મળી હોય તો સહેજ પણ કોઈ અહમ ના રહે. નિર્મળતા, આધીનતા, સહનશીલતા એ સંતન ભક્તનું લક્ષણ છે. જ્યારે મહાભારતનો એક પ્રસંગ છે, ભગવાન કૃષ્ણ અર્જુનનો રથ પોતે આંકી રહ્યા છે. જેનું ધ્યાન હશે એનું વાત પકડમાં આવી જશે, જરા ધ્યાન આપજો. અને એ વખતે આમ જયારે પોતે રથ પોતે આંકી રહ્યા છે, એ વખતે જયારે સામે કર્ણ આવે છે, ત્યારે કર્ણ પોતે જયારે બાણ મારે છે ને, ત્યારે ભગવાન કૃષ્ણ રથ ઉપર બેઠા છે, છતાં પણ અર્જુનનો રથ બે ખેતરમાં પાછો પડે છે. અને અર્જુન જયારે કર્ણને જયારે બાણ મારે છે, ત્યારે ઘણા જોગણ સુધી રથ પાછો જાય છે, બહુ દૂર જતો રહે છે. છતાં પણ ભગવાન કૃષ્ણ કર્ણના વખાણ કરી ત્યારે અર્જુન કે જયારે કર્ણ બાણ મારે છે તો આપણો તો બે જ ખેતરમાં રથ પાછો પડે, અને હું બાણ મારું છું એટલે કર્ણનો રથ તો દેખાતો નથી, છતાં પણ તમે કર્ણના વખાણ કરો છો. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે આજનું જે યુદ્ધ દિવસનું પૂરું થશે ને પછી તને ખબર પડશે. જ્યારે યુદ્ધ પૂરું થયું ત્યારે ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું કે હવે તમે રથમાંથી નીચે ઉતરીને દૂર ઉભા રહો. અને દૂર નીચે ઉતરીને ઉભા રહ્યા. જેવા કૃષ્ણ નીચે ઉતર્યા રથમાંથી, આખો રથ સળગી ગયો. બોલો કૃષ્ણ કનૈયા. ત્યારે અર્જુન તો હમણાં આધાર ઉપર. ત્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું મારું હાજરી હતી, છતાં પણ રથ બે ખેતરમાં દૂર જતો હતો. જો મારી હાજરી ના હોત તો તારી દશા ભૂત. અર્જુનનો પણ અહમ ઉતરી જાય છે. એટલે રાજા રાવણની પાસે બધું જ હતું, પણ એક અહંકારના કારણે એને કોઈ સંતનું સાનિધ્ય ના લીધું. જો સાનિધ્ય લીધું હોત તો સીતાનું હરણ કરી શક્યા. જો આજે એક અહંકારના કારણે તમે જુઓ આખી લંકા હોય. આ ટાણું મળ્યું છે એ અફળ ન જાય. જેટલો સમય મળે એટલો ગુરુ મહારાજના ભજનમાં, સંતોના સંગમાં આપણે જો રહીશું ને તો સાહેબ સાચી વસ્તુ મળી જશે. આજે દેવી શક્તિનો દેવોનો સદગુરુ હતા સાહેબ, અને એ સદગુરુનો જો હાથ પકડમાં આવી જાય તો બેડો પાર થઈ જાય. અમારા જીતુભાઈ રમેણમાં ખૂબ જાય છે, એમને ખબર છે કે ભુવા ઢૂંઢતા હોય, જો માતા ના આવતી હોય તો પેલો પાવડીઓ કે છે તારા માથે આમ ગુરુ શું નહીં ડુંગરી છે ને શું જુઓ, એમાં ગુરુનું પ્રમાણ. એટલે દેવી શક્તિ ને દેવોનો પણ સદગુરુ. સદગુરુ એટલે કોઈ હાડ ચોપડાનો વિષય નથી, એ પરમાત્માની વાત કરી. અને હાડ ચોપડાના ગુરુ હોય ને તો એ મરી જતા હોય. આપણા આશ્રમ ઉપર એક ભાઈ આયા કે મહારાજ મેં એક જગ્યાએ બોર્ડ લીધું છે ને એ ગુરુ મરી ગયા. બીજી જગ્યાએ બોર્ડ લીધું એ પણ ગુરુ મરી ગયા. ત્રીજા નંબર તમારી પાસે આવ્યો તો કીધું ભાઈ મને જીવવા દે. આ તો ગુરુ બતાવવાની જ વાત. સાહેબ સબકા બાપ હૈ, બેટા કિસી કા નહીં, બેટા થઈને અવતરત હો. આજે નિરાત મહારાજે પણ પ્રમાણ આપ્યું છે કે હમ હૈ યોગી અલગ કનાદી, પાર બ્રહ્મ સે હમ પારા, નામ રૂપ ગુણ નહીં હમારે, અન કભુ ના ધરુ મેં. શેરડીમાંથી સારજ કાઢ્યો, સાંકળ પડ્યું નામ, અને એ નામ જો નક્કી થઈ જાય તો એ જ તમારું રામ. કયા રામ? એક રામ દશરથ ઘેર ડોલે, એક રામ સકલ પસારા, એક રામ ઘટોઘટ વ્યાપક, અને ચોથો રામ સબસે ન્યારા. અહીંયા સંતો ચોથા રામની વાત કરી રહ્યા છે, સબસે ન્યારા. એટલે જયારે દશરથ રાજાએ શ્રવણને બાણ માર્યું ત્યારે શ્રવણ હે રામ બોલ્યા હતા, તારે એ રામ કયા? એ વખત તો પેલા રામનો જન્મ નતો. પણ ચોથો રામ સબસે
આ ચોથા નામને જાણવા માટે સદગુરુની શાન છે. સાહેબ, આજે ફક્ત લોકો માયાની પાછળ પડી ગયા છે. ઘણા લોકોને 24 કલાક ઓછા પડે છે. હમણાં આપણે 2 વાગે ભજનમાંથી આવ્યા તો રાધનપુર ચોકડી એક ભાઈ 2 વાગે રાત્રે બેગ લઈને ઉભેલા. મેં કીધું અહીંયા કે મારા ધંધાથી આવું, રાત્રે 2 વાગે જુઓ, અમને તો 24 કલાક ઓછા પડે. આજે સંતો કે છે 4 પોર ધંધે ગયો, 3 પોર રહ્યો સોય, 1 પોર પ્રભુ નહીં ભજા તો મુક્તિ કહો. હવે 1 પોર પણ જો પ્રભુને ના ભજ્યા એટલે સંતો કે છે કે આવા પૂજનીય સંતોના સંગમાં રહેવાનું છે. આ વર્તમાનના મહર્ષિઓ છે. પ્રગટ પરમાત્માનું સ્વરૂપ જો તમારે જોવું હોય તો એ આ પ્રગટ સંતો છે. તો આવા મહાન સંતોના સંગમાં રહી અને આપણે આવી મહાન વસ્તુ